નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 2 બહુપદીઓ. ગયા લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાની કેટલાક દાખલાઓની ગણતરી જોઈ તથા તમને સ્વાધ્યાય વર્ગ પણ આપી દો. હવે આજે આપણે એક નવા ટૉપિક પર અભ્યાસ કરીએ, મતલબ કે દાખલાઓની ગણતરી કરીએ કે ભાઈ તમને કોઈ બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલું હોય, કોઈ બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલું હોય તો એ પરથી બહુપદી બનાવવી. અને એ પરથી બહુપદી બનાવવા માટે જોઈએ આપણે બે એક્ઝામ્પલ. નીચે આપેલી બહુપદીના ધ્યાન આપજો. અરે નીચે આપેલ બહુપદીના શૂન્યો નો અનુક્રમે સરવાળો અને ગુણાકાર હોય તો તે પરથી બહુપદી બનાવો. હવે આપ્યું છે 4 અને 1. ધારો કે તમને એક રકમ આવી 4 અને 1, તો અનુક્રમે કહેવા જઈએ તો પહેલો સરવાળો, બીજો ગુણાકાર. હવે દ્વિઘાત બહુપદી, આમ જોવા જઈએ તો આ શું છે? આલ્ફા પ્લસ બીટા અહીંયા 4 છે કેમ કે સરવાળો, અને આલ્ફા બીટા અહીંયા 1 છે ગુણાકાર. દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ કે एक्स वर्ग माइनस आल्फा प्लस बीटा इंटू एक्स प्लस आल्फा बीटा. आनी अंदर मूकी दो कि एक्स वर्ग माइनस आल्फा प्लस बीटा एटले केटला 4 इंटू एक्स અને આલ્ફા બીટા એટલે 1 કે एक्स वर्ग प्लस 4x प्लस 1, જ્યાં કે શૂન્યેતર અચળ સંખ્યા છે. બહુપદી તૈયાર થઈ ગઈ. ઓકે, આ રીતે ગણતરી છે, બિલકુલ નોર્મલ છે. બરાબર, લખી દો. એક બીજી દાખલાની પણ ગણતરી બતાવું છું. બે દાખલાઓ ગણીએ આપણે. ઓકે, બીજો જોઈ લો. એક ચતુર્થાંશ અને 1 જોઈ લો. બધું તૈયાર જ છે રેકોર્ડ. બીજી ગણતરી લઉં છું. એક ચતુર્થાંશ અને -1, તો આલ્ફા પ્લસ બીટા 1 ચતુર્થાંશ અને આલ્ફા બીટા -1 આની અંદર મૂકી દેવાનું. શું રેડીમેડ જ છે? एक्स वर्ग माइनस 1 चतुर्थांश एक्स माइनस 1. कौन छोड़ो कि एक्स वर्ग माइनस 1 चतुर्थांश एक्स माइनस 1. बराबर. હવે 4 લસા લઈશું કે 4 લસા લઈશું. આમાં લસા આવશે તો 4નો ગુણાકાર અહીંયા થશે એટલે 4x વર્ગ. બરાબર, 4 અહીંયા ઉડી જશે કારણ નીચે છેદમાં 4 છે એટલે ઓનલી x, અને 4નો ગુણાકાર અહીંયા વધે -4. ઓકે, અને છેલ્લે શું વધે? આ k/4. આના સ્વરૂપે રાખો તો પણ ચાલશે. 4 બહાર લઈ જવાના. 4x વર્ગ -x -4 થઈ જાય.
જ્યાં કે શૂન્યેતર સંખ્યા છે. ઓકે, તો આ રીતે આ ગણતરી બિલકુલ નોર્મલ ગણતરી છે. લખી દો. એક છેલ્લું ઉદાહરણ લઉં છું. -1/4 ની 1/4. જુઓ, લખાણ કરી દેજો તમે. -1/4 1/4 એટલે આલ્ફા પ્લસ બીટા -1/4 આલ્ફા બીટા 1/4 કે આલ્ફા પ્લસ બીટા એટલે -1/4 ઇન્ટુ એક્સ પ્લસ 1/4 કે एक्स वर्ग प्लस 1/4 एक्स प्लस 1/4 लसा लीजिए कि 4 लसा तो यहाँ 4x वर्ग अँ 4 जता रहे ओनली एक्स अँ 4 जता रहे ओनली 1 4 बार लीजो कि अपन 4x वर्ग प्लस एक्स प्लस 1 आई ज्या कि शून्येतर संख्या है. ओके, तो 3 दाखला उतार देजो. बीजू स्वाध्याय वर्ग तमने आपू छूं थोड़ું ઘણું, तो ये घरे जईने थोड़ું करजो. √2 1/3 पहलो सरवाळो समझो और बीजो है गुणाकार समझवानो. बीजू 0 √5 थी वो नहीं एना 100 रुपया राखवाना है. 5 3/4 √3/2 -4. अच्छा, आनी गणतरी करजो. चलो आप आगे नवो टॉपिक लीजिए. जनावजो बीजा दाखलाओ लीजिए. हाँ, 4 लखी देजो. बीजो दाखलो जो एवी द्विघात बहुपदी मेळवो एवी द्विघात बहुपदी मेळवो के जेना शून्यो शून्य परथी बहुपदी शून्य परथी बहुपदी 3 + √2 અને 3 - √2 છે. આ બહુપદીના શૂન્ય છે. આની ગણતરી શૂન્યની રીતે કરવાની છે. બરાબર? આવું જુઓ કઈ રીતે. તો આમ તો આની ગણતરી બે રીતે થાય છે. આ શૂન્ય છે, ગુણાકાર નથી. અગાઉના ગણતરી અને આ ગણતરીમાં ફરક છે. તો જોજો ધ્યાન આપજો, આ બે શૂન્ય છે मतलब कि 1 0 अल्फा 3 + √2 1 0 बीटा 3 - √2 बराबर. अब सूत्र लखू छू बहुपदी द्विघात बहुपदी P of x कि x² माइनस अल्फा प्लस बीटा इंटू एक्स प्लस अल्फा बीटा कि x² माइनस अल्फा एटले शू 3 + √2
बीटा एट्ले 3 माइनस √2 इंटू एक्स प्लस 3 प्लस √2 3 माइनस √2. હવે આમાં √2 પ્લસ માઇનસ જતા રહેશે કે એક્સ વર્ગ 3 3 6 3 3 માઇનસ 6 એક્સ બરાબર થઈ ગયું ને 3 3 6 એટલે માઇનસ કૌંસ છોડી દીધો એક્સ પ્લસ અહીંયા જુઓ આ પેલા પૂર્ણનો તફાવત અવયવમાં તો 3 3 3 સ્ક્વેર કેટલો 3 3 3નો વર્ગ કેટલો 9 અને √2 એનો સ્ક્વેર થાય -2 કૌંસ છોડીએ કે एक्स वर्ग माइनस 6x प्लस 7 ओके कि शून्येतर अचल है बराबर तो बहुपदी कई बनी पी ऑफ एक्स बराबर एक्स वर्ग माइनस 6x प्लस 7 लखी दो. આ દાખલાને બીજી રીતે પણ ગણતરીમાં લેવાય છે. ચલો જોઈએ આ પણ ગણી શકાય બીજું કઈ રીતે ગણી શકાય જુઓ આલ્ફા બરાબર શું હતું 3 प्लस √2 बीटा बराबर 3 माइनस √2 बराबर. अब जो जो आल्फा प्लस बीटा अब आल्फा प्लस बीटा એટલે b अपॉन a થાય ખબર છે તો શું લખાશે આલ્ફા પ્લસ બીટા એટલે આપણે લખીએ તો 3 પ્લસ √2 પ્લસ 3 માઇનસ √2 જતા રહ્યા તો કેટલા વધ્યા માઇનસ b अपॉन a બરાબર 6 વધ્યા 3 2 6 3 3 6 नीचे एक तो है बराबर आटला सुधी राखो ओके. हवे जोजो बीजी गणतरी आल्फा बीटा सी अपॉन ए तो आशे 3 प्लस √2 3 माइनस √2 तो के आशे 3 3 एटले नो वर्ग 9 माइनस 2 बराबर के 7 सी अपॉन ए बराबर 7 अँ नीचे एक है तो आना पर शू थाय तो आ बी अरे ए बराबर 1 आ 1 बी बराबर माइनस आ चिन्ह अँ आपू छू बी बराबर -6 और सी बराबर 7 ए बराबर 1 बी बराबर -6 और सी बराबर 7 हवे आपणे पेली बहुपदी में मूकी दीए जोई बहुपदी शू आवशे एनी अंदर मूकी दीए पेला अपने बहुपदी है द्विघात बहुपदी अब द्विघात बहुपदी स्थान पर मूकी दो तब तारो कि द्विघात बहुपदी लखू छू पी ऑफ एक्स ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी आ द्विघात बहुपदी स्वरूप है राइट. आ मूकी दो 1x वर्ग प्लस बी एटले -6 इंटू एक्स और सी एटले 7 कौन छोड़ो एक्स वर्ग -6x प्लस 7 आ पी ऑफ एक्स थी गई बहुपदी तो आ रीते बहुपदी तैयार थाय छे ओके. तो आ रीते लखी दो आम एक बीजी गणतरी हूँ तमने घरेथी आपू छूँ तो एने बे रीते गणजो पेली रीते गणजो ने आ रीते पण गणजो जो एक गणतरी हूँ तमने घरेथी आपू छूँ. एवी द्विघात बहुपदी मेळो कि जेना शून्य बीजा लखू छू 7 प्लस √5 અને 7 माइनस √5 बराबर है तो बीजा ने मैंने गणतरी तमे करजो ओके. चलो आगे नेक्स्ट बीजो हवे
એવી બાબત છે કે ભાઈ અજ્ઞાત શોધવાનું. હવે આ તો 9મા ધોરણની અંદર તમે અભ્યાસ કર્યા હતા, એક દાખલો છે. -3 જોયા જરા, આ બધું તમે ધોરણ 9માં પણ અભ્યાસ કર્યો હતો, એટલે ધોરણ 9ની અંદર પણ આ દાખલા છે. એટલે કેટલાક એવા અલગ અલગ દાખલા આવે છે. -3 એ p of x ax² + 11x, p of x બરાબર ax² + 11x + 12, સોરી x3 + 12x². આ તો બીજું લખાયું, x3 + 12x² + ax + 60 નું શૂન્ય હોય તો એ શોધો. જનરલી આ ખાલી જગ્યામાં આવતું હોય છે. ધોરણ 9ની અંદર અભ્યાસ કરી દો. p of x x3 + 12x² + ax + 60. હવે તમારે પેલી એ મૂલ્ય કેટલું નથી, એક્સનું મૂલ્ય -3 લેવાનું. -3 એનું શૂન્ય છે, તો હવે એક્સના સ્થાને -3 મૂકો. તો -3 નો ઘન 12 -3 નો વર્ગ a -3 અને 60. ઓકે, તો -3 નો ઘન થાય -27 + 12, 3 નો વર્ગ થાય 9 -3a + 60. તો -27 12 નો હોય 108 -3a + 60. તો અહીંયા તમે જુઓ 108, 27 અને 60 એ સંખ્યાઓની આપણે સરવાળા બાદબાકી કરીશું. તો -3a બરાબર. હવે 108 અને 60, ચલો પહેલાં તો એક કામ કરું, 108માંથી 27 બાદ કરી દઉં છું, કારણ કે જો આ પ્લસ છે ને માઇનસ છે. તો 108માંથી 27 બાદ કરશો એટલે 8માંથી 7 જાય એટલે 1 વધે, અને 100માંથી 20 જાય એટલે 80 વધે, 81 આવશે, 81. અને એમાં 60 ઉમેર દો, બરાબર. એટલે 1 અને 8 = 14, 141. તો આવશે +141. ઓકે, હવે આટલા અટકી ગયું. તો -3a + 141 = 0. તો -3a = -141. હવે 141 ને 3 વડે ભાગો તો લખું છું a = -141 / -3. એટલે a બરાબર કેટલા આવશે? 40 * 120, 45 * 135, 46 * 47 એ ભગાય તો એનું મૂલ્ય કેટલું આવ્યું? 47 આવી ગયું. 40 * 120 7 * 21, 120 * 21 141. ઓકે, તો એ બરાબર મૂલ્ય કેટલું આવ્યું? 47 આવ્યું. લખી દો. ચલો બીજો એક દાખલો જોઈએ. એવો ને એવો જે તમને આપું છું. બહુપદી p of x = ax². p of x ax² + 11x + 12 ના શૂન્યનો ગુણાકાર. ગુણાકાર 6 હોય, 6 હોય તો એ શોધો. આમ તો ખાલી જગ્યા છે, આવડશે? જો ના આવડતું હોય તો હું શીખવાડ દઉં. સિમ્પલ છે, બહુ હાર્ડ નહીં. નોર્મલી આના જેવું નથી, થોડો અલગ છે, બરાબર. આમાં એનું મૂલ્ય શોધવા માટે કંઈક અલગ છે. આ 6 શૂન્ય નથી, ગુણાકાર છે. પેલામાં -3 શૂન્ય હતું, આમાં 6 શૂન્ય નથી. કઈ રીતે? તો ધારો કે શૂન્યનો ગુણાકાર કયો? હવે તમને ખબર છે કે ભાઈ સૂત્ર પ્રમાણે શૂન્યનો ગુણાકાર વચ્ચેનો સંબંધ શું?
चलो शून्यનો ગુણાકાર તો આલ્ફા બીટા મતલબ કે સી અપોન એ, રાઈટ. હવે શૂન્યનો ગુણાકાર કેટલો છે? 6. 6 બરાબર સી અપોન એ. ઓકે, હવે જુઓ, હવે આ તમે જુઓ છો ને બહુપદીમાં, આમાં એનું મૂલ્ય કેટલું છે? એ. બીનું મૂલ્ય કેટલું છે? 11. અને સીનું મૂલ્ય કેટલું છે? 12 છે. આ એ બી સીના મૂલ્યો તો અહીંયા મૂકી દઈશું. 6 બરાબર સી એટલે 12, આ એનું હું આ બાદ લઈ જાઉં છું તો એ બરાબર 12/6. ઓકે, એ બરાબર કેટલા આવે? 2. આમાં ખાલી જગ્યાઓ જેવું છે બધું. ઓકે, તો લખી દેતા. હવે એક બીજો દાખલો જોઈએ. બધા અલગ અલગ દાખલાઓની ગણતરી આવશે, જોઈ લો. એક બહુપદી આપેલી છે પી ઓફ એક્સ બરાબર, બહુપદી આપી છે એક પી ઓફ એક્સ બરાબર 3x² - 10x + 7 ના શૂન્યો આલ્ફા અને બીટા ની કિંમત શોધ્યા વગર નીચેની કિંમત શોધો. નીચેની કિંમતો શોધો. હવે એવું કીધું કે ભાઈ આ બહુપદીના શૂન્યો નહીં શોધવાના તમારે. આમ તો આ બહુપદીને તમે સાદરૂપ આપો તો શૂન્યો મેળવી શકો, પણ આ બહુપદીના શૂન્યો નથી શોધવાના. અને બીજી કેટલીક કિંમતો શોધવાની છે. એમાં પહેલી છે 1/α + 1/β. બીજી છે α² + β². અને ત્રીજી છે α³ + β³. બરાબર, આવી કિંમતો શોધવાની છે. α³ + β³. તો ધ્યાન આપજો. આમાં શું છે તો ધારો કે ચલો પહેલી ગણતરી કરીએ. શૂન્યો શોધવાના નથી. હા, એક વાત શું કરી, આ બહુપદીની અંદર આપણે મૂલ્યો લઈ લઈએ. ચલો એ બરાબર કેટલા? 3, બી બરાબર -10 અને સી બરાબર 7. ઓકે, આ લઈ લીધા. હવે જુઓ પહેલી 1/α + 1/β. હવે હું આનું સાદરૂપ આપું શું થશે ખબર છે? આનું સાદરૂપ જોજો. આનું કોઈ સૂત્ર નથી આપણી પાસે. જોજો, આલ્ફા બીટા હું લસા લઉં છું. આલ્ફા બીટા લસા લઉં છું. લસા લીધું તો ક્રોસ ગુણાકાર થશે આલ્ફા પ્લસ બીટા, રાઈટ. ઓકે, હવે આલ્ફા પ્લસ બીટા એટલે આપણે દ્વિઘાત સમીકરણની પ્રમાણે -b/a. ઓકે, અને આલ્ફા બીટા એટલે c/a. ઓકે, ખ્યાલ આવે છે ને? આલ્ફા પ્લસ બીટા એટલે -b/a, આલ્ફા બીટા એટલે c/a. એ જતો રહે ઉપર નીચે તો શું વધે? -b/c. અને -b/c એટલે અહીંયા મૂલ્ય છે, જોઈ લો. આપણી પાસે ઓલરેડી બધા મૂલ્યો છે. તો -b એટલે કેટલા? -10 અને c એટલે કેટલા? 3. તો જવાબ શું આવશે? આડી ગણતરીમાં કરું છું. શું આવશે? 10/3. તો આ 1/α અને 1/βનો જવાબ આવ્યો 10/, અરે રે સોરી ભૂલ થઈ. સીનું મૂલ્ય છે 7. તો 10/7 આવી એક જવાબ. ચલો બીજી ગણતરી કરીએ. ધ્યાન આપજો. α² + β². હવે α² + β² એટલે તમે એક નિત્યસમ ભણતા હતા, તમને કદાચ ખ્યાલ હોય તો મેં કોઈ વાર લખાયો છે, જોઈ લેજો. તો આવો નિત્યસમ હતો. a² + b² બરાબર a + b² - 2ab. આ એક નિત્યસમ હતો. આ નિત્યસમ પ્રમાણે અહીંયા લખું છું, ધ્યાન આપજો. એ પ્રમાણે α + β² - 2α β. જો ધ્યાન આપજો. હવે α + β² એટલે -b/a², રાઈટ. α + β એટલે શું થાય? -b/a. આપણા સંબંધ પ્રમાણે -2 આલ્ફા બીટા એટલે c/a. ઓકે,
થઈ ગયું? હવે જોજો ધ્યાન આપજો. હવે શું થયું? આની ગણતરી આમ સીધી લઉં છું. ચલો માઇનસ બી બને, માઇનસ બી બને માઇનસ. હવે બીનું મૂલ્ય કેટલું છે? આ દેખાય છે ને તમને? -10, -10 અને નીચે એ એટલે 3, નો સ્ક્વેર 2, સી એટલે 7 અને એ એટલે 3. હવે માઇનસ માઇનસ પ્લસ 10નો વર્ગ એટલે 100/9 માઇનસ 14/3. ઓકે, હવે આપણે આનો લસા લઈ લઈએ તો કેટલા આવશે? 9 ને 3 લસા તો 9 આવશે. લસા તો આવડે છે ને? અહીંયા ગણું છું. 9 લસા લઈએ તો અહીંયા 100 એમના એમ અને આરે 9 એટલે 3 ભગાશે તો અહીંયા કેટલા આવશે? 3 3 14 42 અને 42માંથી 100 જાય એટલે કેટલા આવે? 58/9. આ તમારો જવાબ. ઓકે, અને હવે ત્રીજું છે, ત્રીજી ગણતરી આલ્ફા ઘન પ્લસ બીટા ઘન. હવે આલ્ફા ઘન પ્લસ બીટા ઘનની પણ એક ફોર્મ્યુલા લખાયેલી છે તમને, બરાબર? કઈ છે તો એ રીતે સમજે. આ રીતે એ ઘન પ્લસ બી ઘન, તો આમાં બે ફોર્મ્યુલાઓ છે, બે રીતે લખાય, પણ આપણે અહીંયા જે ઉપયોગ કર્યો છે બીજી છે. એ પ્લસ બીનો ઘન -3a પ્લસ બી. ઓકે, આ નિત્યસમ પ્રમાણની ગણતરી જો તો હશે આલ્ફા પ્લસ બીટાનો ઘન -3 આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે -b/a નો ઘન -3 b/a. સોરી માઇનસ. હવે આનું મૂલ્ય કેટલું છે? 10 -10 અને નીચે 3, બરાબર? એનું મૂલ્ય 3 નો ઘન -3 -10 અને એ એટલે 3. ચલો 10 પ્લસ થયા એટલે 10નો ઘન 1000, 3નો ઘન 27 -3. હવે આ 3 તો ઉડાડી દો. ચલો તો હશે માઇનસ પ્લસ અને આ 12 માઇનસ છે. માઇનસ પ્લસ એ તો થઈ ગયા, 12 માઇનસ એટલે -10. તો ગણતરી કઈ રીતે લઈશું આપણે? બરાબર, તો જુઓ 27 લસા લઈશું તો 1000 -27 એટલે 270 થશે 10. તો 1000માંથી 270 બાદ કરો એટલે કેટલા વધે? તો 730 રાઈટ ભાગ્યા 27. હજુ આને પણ કદાચ ભગાશે 3, બરાબર? અરે બાય મિસ્ટેક છે, એક સૂત્રમાં ભૂલ આવી છે થોડી. ચલો વાંધો નહીં, હું સુધારી દઉં છું. આ સૂત્રમાં થોડી મિસ્ટેક છે ભાઈ, અહીંયા મેં ભૂલ કરી છે. આલ્ફા બીટા સોરી AB કૌંસમાં A પ્લસ બી એક સૂત્રમાં ભૂલ છે એટલે થોડો સુધારો છે, ખાલી થોડો સુધારો. એટલે અહીંયા ખાલી થોડો સુધારો આવશે. 3 આલ્ફા બીટા, અહીંયા 3 આલ્ફા બીટા એટલે C/A, C આલ્ફા બીટા એટલે C/A અને આ -B/A. એટલે અહીંયા થોડું એક ચેન્જિંગ સામાન્ય કે -3 C એટલે કેટલા? તો C એટલે 7/3 અને આ કૌંસમાં -10/3. ઓકે, તો અહીંયા એક ફેરફાર થશે. ચલો પછી 3 તો ઉડી ગયા છે તો શું થશે? માઇનસ પ્લસ આ રીતે માઇનસ છે, બરાબર? 10 અરે 10 પ્લસ 10 70/3 આવશે. કંઈક મિસ્ટેક કરી રહ્યા છીએ આપણે. 10 તૃતીયાંશ 7 તૃતીયાંશ 3 જતા રહેશે, 70/3 બરાબર છે. ઓકે, 70/3 આવશે, બરાબર? તો હવે થોડું બદલાશે, બાકી ઓકે છે.
ચલો 27 લસા લઈશું, થોડો ફેરફાર થાય ને, તો અહીંયા 1000 માઇનસ અહીંયા 7 9, અહીંયા 7 એટલે 9, 9 77 630, અને 630 એટલે 600 જાય એટલે 400 વધે 30 એટલે 270, 270 ભાગ્યા 27. ઓકે, લખી દો. સોરી 270 નહીં, 370 ભાગ્યા 27 લખી દો. 600 હજારમાંથી 1000માંથી 600 જાય એટલે 400 વધે, બરાબર, અને 30 એટલે 370. ઓકે, આમ જોઈએ તો આવા ઘણા બધા દાખલાઓ અલગ અલગ છે. તો આ રીતે હું સતત તમારા દ્વિઘાત બહુપદીના દાખલાઓની મતલબ સંબંધો વચ્ચેની કેટલીક અલગ અલગ ગણતરીઓ છે, એ અલગ અલગ ગણતરી તમારી સમક્ષ રજૂ કરું છું. આજે આ લેક્ચર પૂર્ણ કરું છું. આવતા વખતે બીજા નવા દાખલાઓ જોઈશું.